વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં અંબાણીજીએ કહ્યું, મને ગર્વ છે, હું ગુજરાતી છું. તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્ર પટેલનો પણ આભાર માન્યો ગુજરાતના ચીફ મિનિસ્ટર. આઈ એમ અ પ્રાઉડ ગુજરાતી. મને ગુજરાતી હોવાનું અભિમાન છે. એની જ સાથે તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી જ્યારે બોલે છે ત્યારે આખી દુનિયા સાંભળે છે અને તેમના મતે ભારતના ઇતિહાસના સૌથી સફળ વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી. રિલાયન્સે અત્યાર સુધી 11 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે સમગ્ર ભારતમાં પોતાની કેપેસિટી વધારવા માટે. આ રોકાણનો ત્રીજો ભાગ ફક્ત ગુજરાતમાં જ ઇન્વેસ્ટ કરેલો છે. આની જ સાથે તેમણે કહ્યું કે આઈટી અને ઇન્ટરનેટ ક્ષેત્રમાં ખૂબ જ મોટી પ્રગતિ કરી છે ગુજરાતે અને ભારતે, અને એઆઈ ડૉક્ટર, એઆઈ વકીલ, એઆઈ શિક્ષક વગેરે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો પણ હાલમાં તેઓ ઉપયોગ કરીને દેશને આગળ રાખવામાં મદદ કરશે. એની જ સાથે કહ્યું ગુજરાતના હજીરામાં ભારતની પ્રથમ વિશ્વ કક્ષાની કાર્બન ફાઇબર સુવિધા સ્થાપિત કરવાના છે. એની જ સાથે લક્ષ્મી મિત્તલે પણ કહ્યું હતું કે 2029 સુધીમાં ગુજરાતના હજીરામાં વિશ્વની સૌથી મોટી સ્ટીલ મેન્યુફેક્ચરિંગ કંપની હશે. આથી સુરતીઓનો વિકાસ તો પાકો જ લાગે છે આમાં.